નમસ્કાર મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં। આજે આપણે આવ્યા છીએ આરાનખુએઝ નામના ગામમાં। મદ્રિદથી 30 કિલોમીટરની દૂરી ઉપર છે અને પાછળ છે એ પેલેસ છે રાજાનો। ઉનાળામાં રાજાઓ અહીંયા ગરમીથી બચવા માટે મજો કરવા માટે આવતા હતા અને અહીંયા કમ્પ્લીટ તમને આ વિડીયોમાં મારે સ્પેનના અને યુરોપના વિઝા વિશે વાત કરવાની છે, તો આખો વિડીયો જોજો, મજા આવશે। આપણે પેલેસ પણ ફરીએ અને આજુબાજુના ગાર્ડનની આ સિટીની ટૂર કરીએ। આખું આ યુરોપનું સૌથી બેસ્ટ ગામ છે જેમાં હિસ્ટોરિકલ હેરિટેજ અહીંયા બધા બનાવેલા છે, તો એના વિશે વાત કરવાની છે આપણે આજે। તો મારી જોડે બન્યા રહેજો, આખો વિડીયો જોજો, તમને મજા આવશે। બધી ડિટેલ કમ્પ્લીટ વિઝાની અને નવા જગ્યાઓની તમને આપવાની છે આ વિડીયોમાં। તો ચલો આપણે જઈએ। અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે પાર્કમાં અને આગળ તમને આ ટૂર કરાવીએ। આપણે રાજાઓના ગામડામાં આવ્યો હોય એટલે બતક ને સફેદ આપણને પક્ષીઓ તો જોવા મળવાના જ છે। તો જુઓ કેવા શાંતિથી આ બતક બેઠા છે, એને જોતા આપણે આગળ જઈએ। અને એ લોકો તે આપણીથી થોડા ડરે છે, પણ એકદમ મસ્ત સુંદર બતક છે, આપણને જોવા મળ્યા છે શરૂઆતમાં જ તે। એટલે આ સિટીની આ ખૂબસૂરતી છે એ તમને બધી બતાવવાની છે આપણે। ચલો ભણાભાઈ, આપણે આગળ જઈએ। તો આપણે જેવા મહેલની આજુબાજુ જવાની કોશિશ કરીએ એટલે સૌથી અહીંયાના વિસ્તારની સૌથી મોટામાં મોટી નદી છે તાગસ નદી, એ આવે છે। અને આ નદીના કિનારે જ આખું શહેર વસેલું છે અને અહીંયાની લીલોતરી, આ ગામની લીલોતરી સૌથી વધારે આ નદીના કારણે જ તે આના ઉપર ડિપેન્ડ કરે છે। અને આ તમે જુઓ છો ટ્રાફિક છે, માણસો છે અને પાછળ તમને બહુ બધા ટુરિસ્ટો આવતા દેખાઈ રહ્યા છે। એટલે આ સિટી બહુ બધું ફેમસ છે અહીંયા સ્પેનમાં। જ્યારે તમે ટ્રાવેલિંગ કરવા કે ટૂર કરવા આવો ત્યારે બહુ બધા ટ્રાવેલર તમને આવી રીતે ગ્રુપમાં જોવા મળતા હોય છે। આ બધા તમે વડીલો જોઈ શકો છો જે અહીંયા ફરવા માટે આવ્યા છે અને બહુ બધા ટુરિસ્ટો છે। એટલે આ એક ફેમસ જગ્યા છે, એટલે જો તમે સ્પેનમાં આવો તો આ જગ્યાની વિઝિટ લેવાનું ભૂલતા નહીં। આ મારી પાછળ જે દેખાય છે એ રાજાનો રોયલ પેલેસ છે અહીંયાનો, બરાબર। અને તમે એની અદ્ભુત સુંદરતા જુઓ। આપણે પણ ઘણા ઇન્ડિયામાં રાજાના જેમ રાજમહેલ છે એવી જ રીતે આ એક ફેમસ રાજમહેલ છે। અને હવે વાત કરીએ આપણે વિઝાની, કે તમારે સ્પેનમાં કે યુરોપમાં ક્યાંય પણ આવવું હોય તો સૌથી બેસ્ટ, મેં વારંવાર કીધું છે, જે રસ્તો છે એ માત્ર ને માત્ર સ્ટુડન્ટ વિઝાનો છે। એટલે સ્ટુડન્ટ વિઝામાં જો તમે મિનિમમ 12 પાસ હોવ તો આ સ્ટુડન્ટ વિઝામાં આવવું હોય એ સૌથી સહેલામાં સહેલો એન્ટ્રી પોઈન્ટ છે તમારે કોઈ પણ દેશમાં જવું હોય તો। મને ખબર છે તમારે લોકોને વર્ક પરમિટ જોઈએ છે અને વર્ક પરમિટ વિશે જ માહિતી જોઈએ છે, કોઈને ભણવું નથી, પણ એના વિશે પણ હું આગળ વાત કરવાનો છું, તો આગળ જોવાનું ચાલુ રાખજો। આપણે આ પેલેસની ટૂર કરતા જઈએ અને આગળ તમને હું ઇન્ફોર્મેશન આપતો જાઉં। તો આ મેઇન પેસેજ છે, જ્યારે મહેલમાં એન્ટ્રી કરીએ ત્યારે તડકાથી બચવા માટે, શાંતિથી બધા મહેમાનોને ચાલવા માટે આ પેસેજનો ઉપયોગ કરવામાં આવતો હતો। અહીંયા બહાર બહુ ગરમી છે એટલે અહીંયા ગરમીથી બચવા માટે રાજાએ આ પેસેજની પણ સુવિધા કરેલી। અને આ મહેલનો મેઇન એન્ટ્રન્સ આપણે આગળ જઈ અને તમને બતાવું કે આ મહેલની અંદર બીજી કઈ વસ્તુઓ છે। તો આ રાજાનું ફળિયું છે, જુઓ તમે, આ રાજાના મહેલનું ફળિયું છે, એકદમ મોટું જબર બનાવેલું છે। આમાં રાજા મને એમ છે તડકો પૂરો થાય પછી સાંજના ટાઈમે આ સીલ મારવા નીકળતા હશે। તો અત્યારે મહેલ તો બંધ છે એટલે એન્ટ્રી તો નથી મળી આપણને, અંદર બતાવવાનું હતું, પણ આપણે વાત કરતા હતા વિઝાની। જો તમારે યુરોપમાં આવવું હોય તો બીજો રસ્તો છે સ્કિલ્ડ વર્કર વિઝાનો। કેમ કે અહીંયા મેં તમને પ્રેક્ટિકલી કહું ને તો હકીકત, મારી પાસે કોઈ મીઠી વાતો નહીં હોય। અહીંયા આખા યુરોપમાં ખાલી હાઈલી સ્કિલ્ડ માઇગ્રન્ટ, એટલે કે એવા લોકો જે આઈટીમાં હોય, એન્જિનિયર હોય, સોફ્ટવેર ડેવલપર હોય, એ બધા લોકો માટે બહુ વિઝા ઓપન છે। કેમ કે અહીંયા નોર્મલ મજૂરી કરવાવાળા માણસો તો ખૂટે એમ જ નથી આ લોકો પાસે, એટલે જે નોર્મલ કામ કરવાવાળી વેકેન્સી હોય એ બધી ફૂલ જ હોય છે અને એમાં વિઝા સ્પોન્સર કરવા બહુ અઘરી વસ્તુ છે। જે લોકો આવે છે એ તમને ખબર છે બલ્ગેરિયાન, સ્લોવાકિયાન, રોમાનિયાન, એ બધા ગરીબ દેશમાં સેટિંગ હાલતા હોય એજન્ટોના, ત્યાં પૈસા દઈને એ લોકો અંદર ઇમિગ્રેશનની ઓફિસ સુધી એના સેટિંગ હોય, એટલે એ પૈસા દઈને ત્યાં તમને બોલાવી શકે, પણ ત્યાં તમારું કેરિયર નહીં, ફ્યુચર નહીં, ગમે એટલા પૈસા તમે સ્પેન્ડ કરો તોય તે એનો કોઈ મતલબ નહીં। માંડ મજૂરી કરીને તમે ત્યાં ખર્ચા કાઢી શકો ને 50-60 હજાર રૂપિયા બચાવી શકો। બાકી તમારે વેલ સેટલ થવું હોય સારા દેશમાં યુરોપના તો તમારે કાં તો સ્ટુડન્ટ વિઝા અને કાં તો વર્ક પરમિટ ઉપર આવવું પડે। વર્ક પરમિટ માટે તમારી પાસે વ્યવસ્થિત આઈટીની સ્કિલ હોય અને કોઈ સારો કંપનીમાં એક્સપિરિયન્સ હોય તો જ તે તમે યુરોપના સારા દેશમાં આવી શકશો।
પછી આગળ એક ત્રીજા વિઝાની વાત કરવાની છે. એ પહેલાં સામે એક આઈસ્ક્રીમની દુકાન દેખાય છે, તો આપણે કંઈક આઈસ્ક્રીમ ખાઈ લઈએ. આજે તડકો બહુ છે અને ગરમી લાગે છે, તો એક ઠંડુ કંઈક આઈસ્ક્રીમ ખાઈ લઈએ. આજે વાતાવરણ સારું છે, તમે જોઈ શકો છો, અને મજા આવે છે. અહીંયા આ સિટીમાં બધી ટુરિસ્ટો અને બહુ બધા છે. આજે શુક્રવારનો દિવસ છે અને વાતાવરણ સારું છે. તો ચલો આગળ તમને બતાવું. અમે આવ્યા છીએ આ સોવેનિયર શોપમાં. આ સોવેનિયર શોપ કહેવાય. એમાં છે ને બધી યાદી તમારે અહીંયા ફરવા આવ્યા હોય ને તો એની લઈ જવી હોય ને તો એના માટે બધી વસ્તુઓ તમને મળે. એટલે જ્યારે યુરોપમાં ટ્રાવેલિંગ કરો, આપણે કેમ મંદિરોમાં ને બધે દ્વારકાની ને આગળ બધી મૂર્તિઓ મળતી હોય, એટલે સોમનાથને આપણને યાદી રહે કે આપણે અહીંયા ફરવા ગયા હતા. તો એવી આ જગ્યા છે. આ છે જુઓ રાજાના મહેલની પાછળ ટાગસ નદી, અને આ નદીનો નજારો જુઓ તમે. ઝરણા બરણા કેટલા જૂના પૌરાણિક રીતે મસ્ત બનાવેલા છે. આ નદીનું પાણી તમને દેખાય તો ગટર જેવું છે, પણ એકદમ શુદ્ધ પાણી છે. એનો કલર જ ખાલી એવો વિચિત્ર છે, ખબર નહીં કેમ, પણ એમાં કોઈ પણ જાતનો કચરો કે ગટરનું પાણી જોવા મળતું નથી. ખાલી આ જે શેવાળ હોય નોર્મલી જે નેચરલી એ વસ્તુ જ દેખાય છે. અને એકદમ મસ્ત ઠંડો પવન આવી રહ્યો છે આ ગરમીમાં. આ બધી નદીઓને આપણે બચાવવી જોઈએ, એ સાચી વાત છે. સલામી ઠોકવીશ બરોબર. હવે જેવા મહેલની પાછળથી આપણે આવીએ એટલે આ મસ્ત ગાર્ડન આવે નદીને કિનારે. આ બાજુ નદી છે બરાબર, ત્યાંથી હાલ્યા જઈએ છીએ અમે. સામેની સાઈડ ગાર્ડન છે બહુ મોટું, અને એ બતાવવાનું છે આગળ. પાંદડા આવી ગયા છે, ઝાડું વાડું આવી ગયું, પણ અત્યારે વાતાવરણ એકદમ મસ્ત હરિયાળી થઈ ગઈ છે. આપણે જે વસંત ઋતુ આવે ને એ પ્રમાણે અત્યારે બહુ ટાઢું નહીં, બહુ ગરમય નહીં, મજાવાળું નવા પાંદડાઓ આવે છે, નવા ઝાડવાઓ જોવા મળે છે, અને વાડીઓમાં આટા મારતા હોય એવી ફિલિંગ આવે છે. આશા રાખું છું તમને પણ આ વિડીયોમાં મજા આવી રહી છે. તમારે કાંઈ ક્વેશ્ચન હોય, કમેન્ટ હોય તો કરવાનું ભૂલતા નહીં. એનાથી અમને પ્રોત્સાહન મળે અને નવા વિડીયો બનાવતા રહીએ. આ તો અમે આવી ગયા છીએ રાજાના ગાર્ડનમાં. જુઓ મારી પાછળ તમને બતાવું કે ગાર્ડન કેટલું મસ્ત છે. ચાલો તો આપણે આ ગાર્ડનની ટૂર કરીએ આગળ, અને તમને બતાવીએ કે અહીંયા શું ફેસિલિટી છે અને કેવું છે ગાર્ડન. એવા ગાર્ડનમાં ગળીએ એવું તરત આપણે સિક્યુરિટી કેબિન આવે છે અહીંયા. ત્યાં ભાણાભાઈ ફોટા પડાવી રહ્યા છે. અંદર કેલેન્ડર ને લાઇટનો ચાર્જિંગનો પોઈન્ટ ને એવી બધી વસ્તુઓ છે અંદર, અને સિક્યુરિટીને બેસવા માટેની જગ્યા છે. આ બેહવાની બેન્ચી છે વિમલભાઈ, અહીંયા તો રાજા રજવાડા વખતની જ લાગે. એનું જો આકૃતિ ને બધા પથ્થર ને જૂનવાણી છે. આ નવું તાજેતરવાળું નથી, એવું નથી લાગતું કે હમણાંનું હોય. 1831 બનાવેલું છે. એમ આપણે ખોટી માહિતી નથી દેવાની. ગમે મોટામાં આવે ફિટ કરી દેવાનું. ફિટ નથી કરવાનું, આપણે હાસી માહિતી આપવાની છે. ને અહીંયા કચરાપેટીનો ડબ્બો છે ને એમાં કચરો નાખેલો છે અને બહાર ક્યાંય પડ્યો નથી. એ બધું આપણે ખાલી શીખવાનું છે. હું વિમલ સીવી સેન્સ શીખી લેવાની વાત છે આપણે. એટલે સીવી સેન્સ જરૂરી છે, એ વસ્તુ ભૂલતા નહીં બધા એમ. આ ફાઉન્ટેનનું નામ છે ફાઉન્ટેન દે નેપ્ચ્યુનો, બરોબર. હવે નેપ્ચ્યુનો સ્પેનિશમાં કેવી રીતે બોલતા હોય એ ખબર નથી. આવી રીતે આ ગાર્ડનની અંદર વચ્ચે બહુ બધા ફુવારાઓ આપેલા છે. આગળ પણ તમને બતાવું કે જ્યાં ચોક પડે છે ગાર્ડનના, ત્યાં આવી રીતે બહુ વિશાળ ગાર્ડન છે, અને બધી જગ્યાએ ત્યાં બધાય ચોકમાં આવી રીતે અલગ ફુવારાઓ છે, અને એનું નામ છે. આ બધી આપણી જે પૌરાણિક વસ્તુઓ હોય ઐતિહાસિક, એને સાચવવી એ જ આપણી સૌથી મોટી રિસ્પોન્સિબિલિટી છે મારા હિસાબે. એટલે આપણે જ્યાં ત્યાં કચરો નાખતા હોય કે ગંદકી કરતા હોય તો એ આપણા ઉપર જ તે છે બધું, કે આપણે આને કેવી રીતે સાચવવું. એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ બીજો ફાઉન્ટેન છે, એનું નામ છે ફાઉન્ટેન દે બાકો, બરાબર. જુઓ અહીંયા દારૂનું ટીપણું છે મૂકેલું, અને એમાંથી પાણી પડે છે નળ ખોલીને, અને આવી રીતે અલગ આ બધા ફુવારાઓ પણ બનાવેલા છે. તમે જુઓ કંઈક એની અલગ જ બધી આકૃતિ ને કહાનીઓ છે. જેટલું બને એટલી હું ડિટેલ તમને આપવાની ટ્રાય કરું છું. હવે આ બગીચાની શાંત વાતાવરણ અને સારું દ્રશ્યો જોઈ અને એક વસ્તુ યાદ આવી કે જે વિઝા ઉપર હું છું સ્પેનમાં, તો એ વિઝા છે ડિજિટલ નોમાદ વિઝા. એ ડિજિટલ નોમાદ વિઝા એવો વિઝા છે કે જેમાં તમે યુરોપના અથવા તો વર્લ્ડના કોઈ પણ કન્ટ્રીમાં તમે ઘરે બેસીને કામ કરતા હોય, જેને કહેવાય રિમોટ જોબ. એટલે કે તમે કોઈ પણ કંપનીમાં કોઈ પણ એન્જિનિયર હોવ, અથવા તો સોફ્ટવેર ડેવલપર હોવ, અથવા તો તમે રિમોટ કામ જે કંઈ કરતા હોય
એ વસ્તુ માટેના વિઝા આવે છે, એને કહેવાય ડિજિટલ નોમાદ વિઝા. એ અત્યારે યુરોપમાં બહુ ફેમસ ચાલે છે અને બહુ બધા લોકો અહીંયા માઇગ્રેન્ટ થાય છે જેમને સારું કલ્ચર અને શાંતિવાળું જીવન જોઈતું હોય એના માટે છે. પછી તમે એમ વિચારો કે તો એટલા રૂપિયા કમાતા હોય ઘેરે બેસીને તો વિદેશમાં આવવાની શું જરૂર છે. પણ મારા જેવા પણ લોકો હોય છે જેને ખાલી પૈસાની જરૂર નથી કે અહીંયા આવીને ખાલી પૈસા જ કમાવા, શાંતિવાળું જીવન જોઈએ છે, પરિવાર સાથે શાંતિથી રહેવું છે. મારો છોકરો અહીંયા ગાર્ડનમાં ફરવા એકલો આવ્યો હોય, નાનો એવો બાળક 8 વર્ષનો, તો મને બીક ન લાગે કે મારા છોકરાને કોઈક ટુ વ્હીલવાળો ભટકાડીને જતો રહેશે, જેમ હમણાં થોડા દિવસ પહેલાં જ થયું હતું. એટલે એ બધી વસ્તુના કારણોને લીધે ઘણા લોકો મારી જેમ અહીંયા વિદેશમાં રહેવાનું પસંદ કરતા હોય છે, જેનાથી તમને સારું કલ્ચર, સારું વાતાવરણ, સારું ખાવાનું અને બધી વસ્તુઓ તમને લાઈફને સેટિસ્ફેક્શન મળે એવી બધી મળતી હોય છે. એટલે આ લોકો તમે બહારની કોઈ કંપની માટે કામ કરતા હોય તો એને ડિજિટલ નોમાદ વિઝા આપે છે. એટલે એ ડિજિટલ નોમાદ વિઝાની અંદર તમે અહીંયા આવીને રહી શકો અને તમારે અહીંયા સ્પેનમાં ટેક્સ ભરવાનો હોય છે. એટલે અહીંયા ઇન્ડિયાના જેવું નથી હોતું કે તમે પછી જેટલું કમાવો એમાંથી તમને મજા આવે એટલો ટેક્સ ભરવાનો. અહીંયા બધી વસ્તુના ટેક્સ તમારે જાતે જ ભરવાના હોય છે. આ રાજાએ બગીચામાં બહુ ખર્ચો કરેલો છે. જ્યાં જોવો ત્યાં નીકળ્યા ફુવારા ને બેસવાનું ને બહુ જોરદાર જગ્યા બનાવેલી છે. એટલે આખું ગાર્ડન તમને બતાવવાનું છે. તમારે આ વિડીયો છોડીને ક્યાંય નથી જવાનું, એટલે તમને બધાય દ્રશ્યો જોવા મળશે. ચલો તો હવે આપણે આ સેન્ટર પોઈન્ટ જોઈ લીધો બગીચાનો, હવે આગળ વધીએ અને તમને બતાવું આગળના દ્રશ્યો કે અહીંયા શું શું છે અને બીજી શું શું ફેસિલિટી આપેલી છે. તો હું વાત કરતો તો ડિજિટલ નોમાદ વિઝાની. જે ડિજિટલ નોમાદ વિઝા છે એ રિમોટ વર્કર, જે લોકોને અહીંયા સ્પેનની બહારની કંપની માટે કામ કરવું હોય એના માટે તમે અહીંયા આવી અને કામ કરી શકો, સ્પેનમાં બેસીને સ્પેનમાં ટેક્સ ભરી શકો, એમાં તમારા ફેમિલીને બોલાવી શકો. મારા 2 બાળકો અને વાઈફને હું ડિપેન્ડન્ટ તરીકે બોલાવું છું અને એમને ફૂલ રાઇટ્સ હોય. મારી ઘરવાળીને જ્યાં કામ કરવું હોય ત્યાં કામ કરી શકે, બિઝનેસ કરવો હોય તો બિઝનેસ કરી શકે અને બાળકો ફ્રીમાં સ્કૂલમાં ભણી શકે. એટલે અહીંયા બધી ફેસિલિટી તમને એ ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવે. જો તમે ડિજિટલ નોમાદ વિઝાની અંદર સ્પેનની અંદર આવો ને તો એ સુવિધા અહીંયા એક બેનિફિટ છે કે તમારું ફેમિલી કમ્પ્લીટ હોય, ડિપેન્ડન્ટ એ બધા આવી શકે, પણ એ પ્રમાણે તમારે સેલેરી બતાવવી પડે. એમાં મિનિમમ તમારે 2.5-3 લાખ રૂપિયા અત્યારે બતાવવા પડે એક જણાના. પછી 200% સેલેરી હોય તો વાઈફ આવે અને પછી પર પર્સન પાછા 500 યુરો એક્સ્ટ્રા કમાતા હોય તો એક બાળક આવે અને એનાથી વધારે 500 કમાતા હોય તો તમારું બીજું બાળક આવે. એટલે તમે અંદાજે સમજી શકો છો કે તમારે કેટલું સેલેરી જોઈએ. એટલે જો તમારે ખાલી પૈસા જ તે કમાવા હોય અને શાંતિથી ઇન્ડિયામાં રહેવું હોય તો ગામડે રહીને પણ કરી શકો. પણ મારી જેમ દુનિયા જોવી હોય અને તમારે બધું જોઈ લેવું હોય, જાણી લેવું હોય તો વિદેશમાં આવવું જોઈએ. અને તો સ્પેન, ક્રોએશિયા, ઇટલી આ બધા દેશમાં ડિજિટલ નોમાદ વિઝાની પ્રોસેસ બહુ સિમ્પલ છે. મેં મારા વિઝા જાતે કરેલા છે ડિજિટલ નોમાદ વિઝા, અને એ એકદમ આસાનીથી થાય છે. અને એના વિશે કાંઈ માહિતી જોઈતી હોય તો એનો કમ્પ્લીટ વિડીયો મેં આખો બનાવેલો છે કે ડિજિટલ નોમાદ વિઝામાં શું શું એક્ઝેક્ટલી કઈ રિક્વાયરમેન્ટ છે. તો એ હું અહીંયા ક્યાંક પિન કરી દઈશ કાર્ડમાં, એટલે એ તમે જોઈ અને ડિજિટલ નોમાદ વિઝામાં આવવું હોય તો એ પણ આવી શકો છો. એ સાહેબ ઉપડ્યા છે. ક્યાં ઉપડ્યા મોદી સાહેબ? વેફર બેફરની દુકાન હોય તો ભૂખ લાગી ગઈ તો કંઈક ખાઈ લઈએ. હવે આ જો સૌથી મોટો ફુવારો દેખાણો અત્યાર સુધીનો. ફુવારા તો ઘણા જોયા પણ આવડો આ થોડોક મોટો છે. જો ની અંદર વચ્ચે મીન્સ કે આ પથ્થરનું બનાવેલું છે. ડેમ છે અહીંયા. હા તો હાલો આપણે હવે ડેમ જોવા જઈએ. જો આ ગાર્ડનમાં મેં કીધું એમ નીકળ્યા ફુવારા કરેલા છે. આ રાજાએ કેટલો ખર્ચો કર્યો હશે બોલો. આ રાજાએ અહીંયા નીકળ્યું ડેમ ને ફુવારા ને બગીચા ને એવું બધું બનાવેલું છે. આગળ જુઓ તમને બતાવું. 1 મિનિટ, આ વાઇડ એંગલ કેમ થઈ જાય છે? થોડુંક ઝૂમ કરું એટલે ઓલા બતક તમને વ્યવસ્થિત મોબાઈલમાં બતાય. હું જુઓ બતક આવડા પાણીમાં તૈયાર બેઠા એ ઓલા બતકના બચ્ચા ચૂઝા. જો ચૂઝા કેવા મસ્ત છે બતકના. અને આ બતકને અહીંયા વ્યવસ્થિત શાંતિથી ઊભા મને એમ છે માછલીઓને બધા જીવજંતુને આવતા હશે તો એનું ભોજન લઈ રહ્યા છે એવું લાગે છે. તો આ ત્રણેય સાયકલવાળા મિત્રોએ સાયકલ લઈને જાત્રા કરે છે. એણે ભાણાને કીધું ફોટા પાડી દે અમારા. તો આ ફુવારાની પાસે અમે ફોટા પડાવીએ છીએ એના. અને તમને આ ફુવારાની ખાસ વાત કરું તો ઉપર જે દેવી છે એ અહીંયાના પ્રેમની દેવી છે. એ દેવીની મૂર્તિ છે ઉપર બનાવેલી.
તો એ ફુવારાની ઉપર તમે જોઈ શકો છો. અને આ એકદમ રાજાના મહેલની સામે આંગણમાં સૌથી મોટો ફુવારો અહીંયા બનાવેલો છે. અને આ ફુવારો એ વખતની માથે જુઓ ને કેવો અદ્ભુત બનાવેલો છે કે એમાં બધી જગ્યાએથી પાણીનું વ્યવસ્થિત હજી પણ એમાંથી વહન ચાલુ છે. અને એ લોકોએ આને મેન્ટેન સારી રીતે રાખ્યો છે. આ સિટીના બહુ મુખ્ય જગ્યા ઉપર આવેલું છે એટલે આની મહત્તા બહુ વધારે છે. તો આપણી આ ટૂર હતી રાજાના ગાર્ડનની અને આ બગીચાની. અને હજુ ઘણું આગળ જોવાનું છે, એના માટે કદાચ હું બીજો ભાગ બનાવીશ. જો તમારે વિઝાની કોઈ પણ આગળ માહિતી જોઈતી હોય તો મને પ્રાયોરિટી DM અથવા તો 1-to-1 કોલ બુક કરવો પડશે તમારે. અને ફ્રીમાં કોઈ માહિતી જોઈતી હોય તો કમેન્ટમાં પૂછી શકો છો, કેમ કે બધા મિત્રોનો હું જવાબ એકસાથે રિપ્લાય આપી ન શકું. એટલે જો તમારે વ્યવસ્થા જાળવવી હોય અને ટૂંકમાં મારી જોડે કોન્ટેક્ટ કરવો હોય તો ઇઝીલી તમે 1-to-1 કોલ બુક કરી શકો છો. અને પ્લીઝ મહેરબાની કરીને જે લોકો ભણેલા ન હોય એ લોકોએ બુક નહીં કરવાનો. એના પૈસા તમારા ખોટા વેડફવાની જરૂર નથી, કેમ કે એજન્ટ વગર મારી પાસે એવો કોઈ રસ્તો નથી કે જેમાં હું તમને અહીંયા ડાયરેક્ટ તમારા વિઝા સ્પોન્સર કરીને બોલાવી શકું. વિઝા સ્પોન્સરશિપ હાઈલી સ્કિલ્ડ માઇગ્રન્ટ લોકો માટે જ છે, નોર્મલ લોકો માટે નથી. એ વસ્તુની ખાસ નોંધ લેવી તમારે. અને બીજું કાંઈ માહિતી જોઈતી હોય તો મને કમેન્ટમાં પૂછવાનું ભૂલતા નહીં. તો આપણી આ આરાન ખુએઝના પહેલા વિડીયોનો ભાગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ, કેમ કે બહુ લાંબો થઈ જશે. તો બીજો વિડીયો જોવો હોય તમારે તો એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. એટલે બીજો ભાગ જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાંથી અથવા તો અહીંયાથી ક્લિક કરી અને તમે બીજા વિડીયોનો ભાગ પણ જોઈ શકો છો. અને આગળ હજી ઘણી બધી વસ્તુઓ જોવાની બાકી છે આ શહેરમાં. હજી આ મહેલ જોયો એના કરતાં પણ સુંદર જગ્યાઓ ઘણી બાકી છે. ત્યાં આગળ જઈએ અને તમને આગળ બીજા વિડીયોમાં બતાવીએ.